મૂવી તમે ડિરેક્ટ કરી છે, આ સોશિયલ મેસેજ શું પાસ થઈ છે? મેસેજ એક તો એ છે કે આજે જે બધું સોશિયલ મીડિયાને લીધે રિયલ રિલેશનનું જે ડિસ્ટન્સ વધારે વધતું જાય છે દિવસે દિવસે, તો એ થોડું ઘટે અને માણસો એકબીજાના રિયલ ટચમાં આવે. એક રિયલ બોન્ડિંગ છે ફ્રેન્ડશિપનું, ફાધર સનનું, તો એક રિયલ બોન્ડિંગ એ લોકોનું વધે અને જે આ જે ડિજિટલ છે એ થોડું ઘટે. અને અમે મેઇન વસ્તુ અમે ફિલ્મમાં એ બતાવી છે કે જ્યારે કોઈ તકલીફમાં તમે હો છો, એ તમારા જે કામમાં આવે એ જ તમારા સાચા મિત્રો છે, બાકી બધા દેખાવના સંબંધો છે. અને બીજો એક એ છે કે બાપ એક એવું આપણી લાઈફનું કેરેક્ટર છે કે જે એક સાયલેન્ટ કેરેક્ટર છે. સૌથી વધારે ફાળો એનો હોય છે, પણ એવું નથી હોતું. મા વિશે ઘણું બધું બોલાય છે, બાપ વિશે નથી બોલાતું, તો એનોય ફાળો એટલો જ હોય છે. અને એ અમે આ એક બોન્ડિંગ અમે આ ફિલ્મમાં બતાવેલું છે. આપનું નામ? સાગર કાલરિયા. બાપરે બાપ ફિલ્મના સ્ટારકાસ્ટ જણાવો. બાપરે બાપની કોર ટીમ છે ને, એ રાજકોટની જનતા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે રાજકોટની જ છે. લીડ એક્ટર, ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર, રાઇટર એ બધા જ રાજકોટના છે. એના સિવાય આપણે રાજીવભાઈ મહેતા, જે ખીચડી શરીરમાં પ્રફુલ્લ તરીકે જાણીતા થયા છે, એ બાપના રોલમાં છે. અને એના પુત્રના રોલમાં જે સેન્ટર કેરેક્ટર છે, એનો પુત્ર અજય, એનું કેરેક્ટર હું પ્લે કરું છું. મારું નામ છે તેજ જોશી. હિરોઈન અમદાવાદ બેઝ છે, તિલાના દેસાઈ નામ છે. નાવ તિલાના શાહ આફ્ટર ગેટિંગ મેરીડ. અને ભાર્ગવભાઈ ઠાકર, જે રાજકોટના જ છે, ખૂબ જ રાજકોટના જાણીતા કલાકાર અને રાજકોટના જાણીતા કવિ, જેમણે આ સોંગનું એક આ મૂવીના સોંગનું એક લિરિક્સ પણ લખેલા છે. ગુજરાત ક્યાં ક્યાં લોકેશન પર શૂટિંગ કરવામાં આવે? આ ફિલ્મ છે એ મેઇનલી અમદાવાદ બેઝ છે. તો અમદાવાદના મોટાભાગના જે વેટરન લોકેશન છે, જાણીતા લોકેશન છે, એ અમે કવર કર્યા છે. જેમ કે લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, આપણે બિગ બજાર, ઇસ્કોન મોલ, રિવરફ્રન્ટ, ઘણા બધા લોકેશન્સ છે. તેજ જોશી. પેલા જે ગુજરાતી મૂવી જોતા હતા, જેમાં ગુજરાતી જે ડ્રેસીસ હતા, અત્યારે ગુજરાતી મૂવી ખાસ કરીને જે તે વખતે એવું પણ હતું કે જે યુથ છે એ હિન્દી ફિલ્મોથી ઇન્સ્પાયર્ડ હતું. ગુજરાતીમાં ચાલશે કે નહીં ચાલે એ સાહસ કરવા વાળું કોઈ હતું નહીં. જ્યારે એક એજ આવીને સપ્તપદી નામની ફિલ્મથી અર્બન ગુજરાતી મૂવીઝનો ટ્રેન્ડ ચાલુ થયો અને એને જે રીતે આપણી ગુજરાતની પબ્લિકે વધાવી, એવું નથી કે શહેરોમાં, નાના શહેરો જેમ કે આપણે બાપરે બાપ ફિલ્મ જેતપુર જેવા સિટીમાં પણ આજે સારું કરી રહી છે, તો એવા નાના સિટીઝમાં પણ પ્રેક્ષકોએ આ નવી અર્બન ફિલ્મને વધાવી. હિન્દી ફિલ્મો કરતા પણ એમને સારો રિસ્પોન્સ મળ્યો. એટલે એ ટિપિકલ એક ફ્લેવરમાંથી બહાર આવીને આજે ગુજરાતીમાં નવી પ્રકારની સ્ટોરીઝ, નવા કન્સેપ્ટ લઈને ગુજરાતી ફિલ્મ આવે છે અને પ્રેક્ષકો એમને ખૂબ સારી રીતે વધાવે પણ છે. એનો આનંદ છે. ગુજરાતી મૂવીઝનું ભવિષ્ય શું લાગે છે? બિલકુલ, અર્બન ગુજરાતી મૂવીઝનું ભવિષ્ય ખૂબ સારું છે. આપણે જોઈએ છીએ એમ આમાં અમારી ફિલ્મ પણ ગુજરાતના લગભગ 36 જેટલા સ્ક્રીન્સમાં રજૂ થઈ, જેમાં મોટે ભાગે મલ્ટીપ્લેક્સીસ છે અને મોટાભાગના સિટીઝમાં રિલીઝ થઈ છે. એને રિસ્પોન્સ પણ સારો મળે છે. અને હું એવું માનું છું કે અત્યારે બોલિવૂડ મૂવીઝ તમે જોશો કે બોલિવૂડના સોંગ્સ જોશો, તેમાં જૂના ગીતો, જૂની સ્ટોરીઝ રિવાઇવ થઈને આવે છે. જ્યારે ગુજરાતી પાસે હવે એક નવી ફ્લેવર છે, નવા રાઇટર્સ છે, નવા એક્ટર્સ, ડિરેક્ટર્સ છે, જે નવી પ્રકારની પોતાની ક્રિએટિવિટી લઈને આવે છે. એટલે બિલકુલ ગુજરાતી ફિલ્મો, આ ન્યૂ એજ ગુજરાતી ફિલ્મો જે છે એનું ભવિષ્ય બહુ જ સારું છે. હું ભાર્ગવ ઠાકર, બાપરે બાપ ફિલ્મમાં વિનયનું કેરેક્ટર.